હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. આજે છે ને ભાઈ, આપણે વહેલા આવી ગયા હતા 6 વાગ્યામાંથી જીરું ઉખેડવા. અત્યારે જો હજી સૂરજનારાયણ બહાર આવે છે હરવે હરવે. જઈ લ્યો કેવો મસ્ત વ્યૂ આવે છે ને. જો આપણે છે ને ભાઈ, જો આ એટલા જીરું ઉપાડ્યા 3 કિયારાના સવારમાંથી આવ્યા હતા ને. અહીંયા થોડા ખોચામાં ઓલા હતા એ ઉપાડ્યા. 3 ને 2 જ ઉપાડ્યા. 1 કિયારો તો કાલનો ઉપાડેલો હતો. આવું હે ભાઈ. અને છે ને ભાઈ, કાલે જે વિતોરિયો આવ્યો હતો એ કાલના બ્લોગમાં તમે જોયું જ હશે, બરાબર. વિતોરિયાએ ઘણા બધા જીરું વીખી નાખ્યા હતા આપણા. કયો ફેરા આખા ઉપાડી એટલે ઉપલી વાડીમાં લઈને એટલી વાડીમાં ઉપાડેલી કટકી છે ને એની એક આખી હાર હતી 4 હેરાની. 4 હેરા ઉપાડી લીધા હતા ભાઈ. ઉપાડીને નીચે નાખી દીધા હતા એટલે એ થોડોક પ્રોબ્લેમ રહે. અને જો કાકાને એને ઉપડી રહેવા આવ્યા, એ મજૂર વહેલા આવી ગયા હતા 6 વાગ્યામાંથી. ફેરા કરી લે એટલે કામ કમ્પ્લીટ. અને આપણે આમાં છે ને ભાઈ, કાલે કંઈક 40 ખેરા જેવું થયું હતું. કાલે 3 જણા હતા. કાલે શિવરાત હતી ને એટલે દિનેશની રજા હતી એટલે. આજે આ કેટલા ખેરા થાય આપણે લગભગ હવે આટલું રહ્યું છે ઉપલું પાર્યું. એટલે આમ 12 વાગીને તો ઉપડી જાય. આ જો ઓલો ધોરિયો રહ્યો ત્યાં સુધી ઉપાડેલ છે, પછી ત્યાંથી નીચેનું ઉપાડવાનું છે. પણ નીચે તો જો ઓલા ખાલાને બહુ છે જોવા રહીએ. એટલે ભાઈ ખાલામાં શું થાય જો એવું છે. એટલે હવે જરાક પાણી બાણી પી લઈ ભાઈ, પછી પાછા મળીએ આપણે થોડી વાર પછી. કન્ટિન્યુ બિનારીઓ બ્લોગમાં. હાલો ભાઈ, 11 વાગ્યા છે અત્યારે. અને એને આ વાદળી થઈ ગઈ કમ્પ્લીટ આખી. બધા ઉપડી ગયા જો આમનામાં ધોરીએથી લઈ આમનામ જોવા રહ્યા ઉપડી ગયા. અને છે ને ભાઈ, અહીંયા જો રહ્યા વેલડી છે, એક જ ગુંડો થાય છે વેલડીનો. જો કેવી છે, ફૂલડા બુલડા કાઢી ગઈ છે ને. લાવું હે ભાઈ. આજ છે ને બહુ તડકો નથી, વાદળછાયું વાતાવરણ છે એટલે બહુ કંઈ વાંધો નહીં આવે. અહીંથી લઈ કાંઈ ના લાગે એટલે એવું હે ભાઈ. અને હા ભાઈ, આજે રિક્ષા આવવા નથી. રિક્ષા આજે આવી નહીં, કાલે કદાચ આવશે ને પરમ દી આવશે ઓલી બાજુ, બરાબર. એને ક્યાંક જાય છે તો ઉપાડવાના છે. ને એવી બાજુ સેજ છે એ લીલાશ. જોકે હવે તો લીલાશ નથી પણ છતાંય સેજ લીલા છે એટલે હાલે. અને બીજું શું કહું, હા ભાઈ, જો આ વાદળીમાં આપણે છે ને ભાઈ 64 હેરા થયા. સેજ હેરામાં આપે છે, આમ બહુ વડા નથી. ઓલી વાડીમાં જે છે ને આવડા મોટા નથી. 64 વાળા 50 લેખો ને તો એ 50 હેરામાં થયા ને. હવે બીજા આમાંથી 50 માંડ થાય. અડધું જાજુ પડવું છે પણ આમાં ઉતારાવાળું બહુ હતું ને એટલે. આમાં એટલી બધી નુકસાની નથી ગયો એટલે. હવે બીજા 50 ખેરા જેવું થાય એટલે હવા હેરા થાય ભાઈ. અને ગઈ સાલ આપણે 175 આજુબાજુ હેરા હતા સમજ્યા આમાંથી, કેમ કે બગાડગીરી આવ્યો જ નહોતો એટલે. એટલે હવે 50-60 હેરાનો લોચો પડે તો પડે. બીજું હું જોઉં ભાઈ, આ ભાવ બધું ખાલી જ છે, આમાં કંઈ છે નહીં દમ. એટલે આવું છે ભાઈ. સારું મિત્રો, કન્ટિન્યુ બનાવીએ. વળી થોડી વાર મળતા રહે. હું આમનો જરાક પાણી બાણી પી ને પછી જીરું ઉપાડી લે. ઓલા ઉપાડ્યા હતા ને એના કોડિયા બોડિયા બનાવી લીધા. તનારું અત્યારે ટૂંકમાં 23 હેરા કર્યા. અને હવે અહીંયાથી આપણે ઉપાડવું ચાલુ કરવાનું છે આ બધું. જો આ તો ઠીક છે, હાંજ પડીએ તો બીજું લાંબુ રહે નહીં આમાં. ઉની કોરા 2-3-4 કિયારા રહીએ તો ભલે, ને પછી રહે હવે એટલી વાટડી, બરાબર. એવું છે ભાઈ. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો. મળીએ વળી થોડી વાર પછી પાછા. હાલો ભાઈ, જઈ લો કુંજો બેઠીએ. અને જીરું ઉપડી ગયા ને એમાં બેઠું ઉડાડી. હાલો ઉડીએ. હા થોડી બેઠી ઉડતી નથી, બાકી ગયા ઘૂમરે ચડ્યું બધું. જો ઉડ્યું બધું માથે આવ્યું જતા.
ત્રણ કરતી આવે થોડું ખાલી થાય ને એટલે આવીને બેસે જીરું ઊભા હોય ત્યાં સુધી ના બેસે તો કોઈ ડેડવાન કંઈ જડી હતી એમ પારામાંથી નાખીને હવે હું કંઈ નુકસાની ના કરે બેસે તો એટલે એવું છે જો ભાઈ આપણે આમાં છે ને જો ખોચીઓ બોચીઓ ઉપડી ગયો અને આમાં બબે ઉપડી ગયા અને હજી 6 વાગ્યા છે 6 હવા છે હજી 10-15 મિનિટ અડધી કલાક લેવું એટલે કે ક્યારે જેવું કદાચ લેવાઈ જાય કે રહી જાય શું થાય એવું છે જઈ લ્યો સારું મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યો થોડુંક લઈ લે યાર પૂંજુને બેઠી હતી મતલબ ક્લિપ લઈ લઉં જરાક બરાબર એવું હે કન્ટિન્યુ બન્યા રહ્યો મળીએ વળી થોડી વાર પછી હાલો ભાઈ પડી ગઈ સાંજ વાગી ગયા છે 6:45 હવે જવા દઈએ આપણે ઘરે આમળે છે ને ભાઈ આ ઉપડી ગયા 3 હેરા ઉપડી ગયા લગભગ કાલ સાંજ થાય ને તો આ વાડીનું કામ જીરું ઉપાડવાનું કમ્પ્લીટ થઈ જશે પછી વાર રહેશે હવે કાલ રિક્ષા નહીં આવે પરમ દિવસે રિક્ષા આવે છે એટલે વાંહે લગભગ પરમ દી સાંજ થાય ને તો ઉપડી જાય એટલે લાંબુ કંઈ રહે નહીં શનિવારે આ બસ પરમ દી સાંજ સુધીમાં બધું પતી જાય ગયો એટલે એવું છે ભાઈ ને હેરામની વાત કરી તો આપણે જો આમાં નીચે 9 હેરા બીજા થયા 64 આમાં ઉપર હતા ને 9 આ થયા એટલે થયા 73 હેરા બધા થઈને 18 સુધીના હજી બીજા સમજી લ્યો ને 35-40 હેરા થાય 40 થાય 45 થાય એવા કંઈ હેરા થાય 40 હેરા જેવું એટલે એવું છે તો સારું મિત્રો હવે આપણે જવા દઈએ ઘરે મળીએ પછી કન્ટિન્યુ બન્યા રહ્યો 2 દિવસના ભેરા જ બ્લોગ લઈ એટલે કાલે વળી આમાં કન્ટિન્યુ ચાલુ રહેવું બરાબર ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બીજા દિવસમાં સ્વાગત છે ભાઈ તમારું આજે છે ને ભાઈ આપણે વહેલા જ જીરું ઉપાડવા આવ્યા હતા ઝાકર એટલે બીજી રીતની એવી ભાઈ આજે જોઉં તમે છે ને જો જોઈ લ્યો સૂરજનારાયણ ઉગી ગયા પણ જરા દેખાય એવી ઝાકર છે ભાઈ સામે જો આપણે ઓલો પારો ની કંઈ દેખાતું નથી ઝાકર છે ભાઈ જોરદાર આવ્યા તો વહેલા ઉપાડવામાં જો આની કોરા કંઈક 1 2 3 4 5 6 ઓલા શું કહેવાય ક્યારે 6-7 ઉપાડી નાખ્યા પણ આમાં વચ્ચે કંઈ હતું નહીં વેપારીમાં આપણે 2 ક્યારા રહ્યા 2 દેખાય નહીં ખાલાવાળા પછી નીચેનું બાકી છે ઉપરનું ઉપડી ગયું છે નીચે વળી જીરું છે કંઈક આમાં તો કંઈ છે નહીં અગણી અડધી કલાકમાં ઉથલ લાગી જાય 2 ક્યારાની પછી સીધું નીચે જવાનું રહે ભાઈ સમજે આજ સાંજ પડીએ તો લગભગ આ વાડીનું કામ જીરું ઉપાડવાનું કમ્પ્લીટ થઈ જાય એક વાડી કમ્પ્લીટ થાય ઓલી કાલ સાંજ થાય તો કમ્પ્લીટ થઈ જાય કાલ સાંજ સુધીનું છે બધું બાકી તો હવે થોડું ઘણું રહી જાય તો આપણે કાલે પરમ દિવસે આવ્યું જાઓ તમે ઝાકર જાઓ ભાઈ હા વાહ સારું ભાઈ કન્ટિન્યુ બન્યા રહ્યો હાલો ફેમિલી આપણે ચા પાણી પી લીધા નાસ્તો કરી લીધો અત્યારમાંથી કેમ કે 8:30 જેવું વાગી ગયું હે ને સવારમાં એમને વહેલા આવ્યો હોય તો કંઈ ચા પાણી પીને જ આવ્યો હોય તો અત્યારે ચા પાણી નાસ્તો કરી લીધો ને જો ભાઈ આ છે ને પારીઓ આખું ઉપડી ગયું આમાં બીજું કંઈ હતું નહીં હવે રહ્યું ખાલી આપણે નીચલું એમાં 12-13 ક્યારા છે અને આમે છે ટૂંકા એટલે હજી અત્યારે થોડોક ઠાર ને છે ને તો 1-1.5 કલાક ઉપાડી લઈને પછી આના ઓલા ઉઘડા કરીએ આપણે કુડીએ આ બધું ઉપાડેલ છે ને સમજ્યા આ ઉપાડવાનું છે બાકી આમાં જો કે ઉતરલ ને એવું તો ઘણું બધું છે એ બેસી ગયા છે ક્યાંય ઉતરલ છે ને એટલે જો આવા ખાલા ઘણા બધા છે આમાં જે ખાલું અહીંયા છે 3-4 ક્યારાનું ઓલા ક્યારા ઉતરલ છે પાછા વાં હાવ ઠેવે જાય ને ઓલા હાવ ઝીણા છોટા છે થોડા ખોટી પાવાળા ને એવા એટલે સાંજ થાય તો લગભગ કામ બધું તમામ થઈ ગયા છે ઉપડી જાય એવું છે એટલે સાંજ સુધીનું કામ છે અહીંયા એટલે સાંજ થાય તો આ જીરુંનું કામ કમ્પ્લીટ આવવાનું કાલ સાંજ થાય તો આ કમ્પ્લીટ થઈ જાય તો
સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો. હવે થોડીક વાર વળી પછી મળીએ. નાસ્તો બાસ્તો કરી લીધો, થોડો શું કહેવાય બરમાં આવી ગયો હું. તે હવે ઘડીક વાર ગાયે ગા ઉપાડી લઈ, પછી પાછું મળીએ આપણે વળી.